જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ। આજે મહેમાન આવવાના હતા એટલે રસપુરી બનાવવાના હતા, તો રસ કાઢીને ફ્રીજમાં મૂક્યો। પછી સડનલી અમારો પ્લાન ચેન્જ થઈ ગયો અને રસપુરીની જગ્યાએ પાઉંભાજી અને પુલાવનો પ્લાન બની ગયો। તો એના માટે ભાત બાફવા માટે મૂક્યા અને પછી વટાણા ફોલ્યા। કુકરમાં રીંગણ, ફ્લાવર, કોબી, બટેટા એમ બધા શાકભાજી મીઠું એડ કરીને બાફવા મૂક્યા અને સાઈડમાં વઘાર કરવા માટે ટામેટાં, કાંદા, આદુ, મરચાં, લસણની પેસ્ટ તૈયાર કરી લીધી ને પછી ગાજર, બટેટા, કાંદા, કેપ્સિકમ લઈને મસ્ત કટ કરી લીધા। પછી વઘાર માટે તેલ ગરમ મૂકી ખડા મસાલા એડ કર્યા ને ગાજર એડ કર્યા, મીઠું, ખાંડ નાખી થોડીવાર ચડવા દીધા અને પછી વારાફરતી બટેટા, કાંદા, કેપ્સિકમ એડ કરી બધું ચડવા દીધું અને પછી શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો એડ કરી અને થોડી હળદર અને મીઠું એડ કર્યું। ભાત વટાણા એડ કરી લાસ્ટમાં ધાણા એડ કર્યા। મારો મસ્ત પુલાવ રેડી થઈ ગયો। શાકભાજી બફાઈ ગયા એટલે મેશ કરીને વઘાર માટે તેલ મૂક્યું, તમાલપત્ર અને પછી આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી, કાંદા અને ટામેટાં એડ કર્યા। પછી મેશ કરેલા શાકભાજી એડ કર્યા અને બાદશાહ પાઉંભાજી મસાલા અને બીજા ઘરના મસાલા એડ કરી લીંબુ એડ કર્યું અને ટેસ્ટી મારી પાઉંભાજી રેડી થઈ ગઈ। ઉપરથી ધાણા એડ કર્યા અને પાઉંને પણ કટ કરી લીધા અને બંને સાઈડ બટર લગાવી બંને સાઈડ શેકી લીધા અને અમારા મહેમાન પણ આવી ગયા। મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો।